જય આદિવાસી ભાઈ, અમારા સુરેશભાઈ જે આજે અમારી ધરમપુરની અંદર પેલી 2 દીકરીઓની જે ઘટના હતી ને, એ 2 દીકરીને જે પ્રજાપતિ છોકરો ભગાવીને લઈ ગયો હતો, ફસાવીને એક છોકરીને લઈ ગયો હતો, તે ઘટનાની અંદર ખરેખર આપણા આદિવાસી સમાજના લીડર એવા સુરેશભાઈ પટેલે જે મહેનત કરી છે એને અમે દિલથી માનીએ છીએ, સન્માનીએ છીએ અને સુરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે સુરેશભાઈને જ નહીં, સુરેશભાઈ, મનીષભાઈ, પ્રકાશભાઈ, તમામ અહીં જે આગેવાનો આવેલા છે ને તે લોકોનો તમામનો આભાર માનીએ છીએ અને એક ચેતવણી આપીએ છીએ કે દલાલો હવે સુધરી જજો. આ આદિવાસી વિસ્તારની જે ગરીબ છોકરીઓ છે તે કંઈ હવે વેચવાનું તમારા માટે સાધન નથી રહ્યો, માલ સામાન નથી રહ્યો. હવે જો કોઈ પણ આવા પકડાયા ને તો એના માટે કાયદાકીય રીતના સજા ભોગવવા તૈયાર રહેજો અને બધી જ રીતના તૈયારી રાખજો, બરાબર? બાકી હવે આ વેચાણવાળો વિસ્તાર નથી કે પાંદડા પહેરેલો વિસ્તાર નથી. અહીંયા પણ અમે પણ જાણીએ છીએ કે આ તમારા જે ધંધા છે તે હવે બંધ કરી દેજો.